चलो प्रयत्न करવાનો દાખલો છે પાના નંબર 79 પર બરાબર। તો એમાં શું કહે છે, આખી દાખલાની રકમ તમે વાંચી લેજો, પણ ટૂંકમાં આવું કહેવા માંગે છે કે 90 વાલીઓ છે એ પોતાના બાળકોને 1.2 કલાકથી અડધા કલાક એટલે 1/2 થી 1.1/2 એટલે કે અડધા કલાકથી 1.5 કલાક મદદ કરે છે બરાબર। કેટલા વાલીઓ છે? એવા 90 વાલીઓ છે। પછી બીજી માહિતીમાં શું કહે છે, 20% વાલીઓ 20% વાલીઓ બરાબર અહીંયા આપેલા છે, જો આ રહ્યા 20% વાલીઓ એ શું કરે છે, 1.1/2 કલાકથી વધારે એટલે કે 1 અને બીજો અડધો એટલે 1.5 કલાકથી વધારે સમય મદદ કરે છે। કયા? 1/2 કલાકથી વધારે કયા? 20%। ચલો 30% વાલીઓ શું કરે છે, 1/2 એટલે કે અડધો કલાકથી 1.1/2 એટલે 1.5 કલાક મદદ કરે છે। એવા કયા છે? આ રહ્યા કેટલા છે? 30%। 20% આ 30% બરાબર। હવે શું કહે છે, 50% વાલીઓ મદદ કરતા નથી। 50% વાલીઓ કેવા છે? મદદ કરતા નથી। અહીંયા આપણને ટકામાં આપેલું છે અને અહીંયા 90 વાલીઓ છે પોતાના બાળકને 1/2 એટલે કઈ ગયું આ 1/2 થી 1.1/2 કલાક મદદ કરી। એવા કેટલા છે? 30% છે। મતલબ 90 વાલીઓ કેવા છે? 30% વાળા છે બરાબર। તો પહેલામાં પહેલો સવાલ આપણો છે કે કુલ કેટલા વાલીઓનો સર્વે કરવામાં આવ્યો હશે બરાબર। જો આ શું કર્યું, આપણને 90 વાલીઓ આપેલા છે, કયા? 30% વાળા, પણ કુલ વાલીઓ આપેલા નથી કે કુલ કેટલા છે બરાબર। તો આપણે કુલ શોધવાના છે। અહીંયા શું કીધું છે, આ 30% કેટલા છે? 90 છે બરાબર। તો આપણે શું કરવાનું, ધારો કે કુલ વાલીઓ ની સંખ્યા x છે બરાબર। આપણે ધારી લઈએ છીએ કે કુલ વાલીઓ કેટલા છે? x છે બરાબર। અહીંયા આપણને શું આપેલું છે? 30% આપી દીધા। 30% એટલે કેટલા થાય છે? 90 થાય છે। 90 વાલીઓ પોતાના બાળકને 1/2 થી 1.1/2 કલાક મદદ કરે છે બરાબર। આ માહિતી આપણને દાખલામાં સંખ્યામાં આપી દીધેલી છે બરાબર। તો 1/2 થી 1.1/2 કલાક મદદ કરતા વાલી તો 30% છે બરાબર। આ માહિતી આપણને આપેલી છે, 30% છે, મતલબ આ 30% છે। તો કુલ સંખ્યા આપણે શું કરીએ, બધી એટલે કે શું કરવું, બધાના 30% એટલે કે x ના 30% બરાબર કેટલા થતા હોય, જેની સંખ્યા કેટલી છે? 90 છે। જેની સંખ્યા 90 છે બરાબર। 30% વાળા કેટલા છે? 30% વાળા 90 વાલીઓ છે એટલે કે x ના 30% બરાબર કેટલા થાય છે? 90 થાય છે। હવે x ના 30% એટલે x ગુણ્યા 30/100 બરાબર 90 બરાબર। હવે x ને સૂત્ર કરતા પણ તો શું થાય, x બરાબર થઈ જાય શું, x ને સૂત્ર કરતા પણ તો 100 ઉપર જતા રહે, 30 ક્યાં જાય? છેદમાં જાય, ગુણ્યા 90। આ રકમને કઈ બાજુ મોકલી? બરાબરની પેલી બાજુ મોકલી, એટલે અંશનો છેદ થઈ ગયો અને છેદનો અંશ બરાબર। તો અહીંયા 0 0 3 તરી 9 બરાબર। અહીંયા શું થાય, જો 9 એટલે કે કેટલા થાય? 3 ગુણ્યા 3 થાય અને છેદમાં શું છે? 3 છે બરાબર। તો આ 3 3 કેન્સલ થઈ ગયા એટલે ઉપર કેટલા રહ્યા? 3 બરાબર। આવી રીતે ગણ્યું છે। હવે 100 તરી 300 માટે x બરાબર કેટલા થશે? 300। આમ કુલ વાલી કેટલા હશે? કુલ વાલી 300 હશે બરાબર। કુલ કેટલા પર સર્વે કરવામાં આવ્યો હશે? 300 વાલીઓ પર સર્વે કરવામાં આવ્યો। કેટલા વાલીઓ પર? 300 વાલીઓ પર સર્વે કરવામાં આવ્યો છે અને 300 માંથી 30% એટલે કે 90 એ કેટલા છે? 1/2 થી 1.1/2 કલાક મદદ કરે છે। ચલો આગળનો સવાલ જોઈએ। ચલો બીજા નંબરમાં પૂછ્યું કેટલા વાલીઓ મદદ નહોતા કરતા બરાબર। બીજા નંબરનો પ્રશ્ન શું છે, કેટલા વાલીઓ મદદ નહોતા કરતા। તો આપણને આપેલું છે પાઈ ચાર્ટમાં, શું કહે છે કે 50% વાલીઓ એવા છે કે મદદ કરતા નહોતા બરાબર। કેટલા ટકા? 50% વાલીઓ મદદ નહોતા
કરતા. બરાબર. આગળ આપણે પહેલા દાખલામાં શું શોધ્યું? સંખ્યા શોધી દીધી છે. તો કુલ વાલીઓની સંખ્યા કેટલી છે આપણી પાસે? કુલ વાલીઓ 300 છે. આમ 300% બરાબર. 350% શોધીશું એટલે આપણે વાલીઓની સંખ્યા મળી જશે. બરાબર. 350% એટલે 300 ગુણ્યા 50 છેદમાં 100. 0 0 0 0 5 તરી 15 અને આ 0 એટલે 150. બરાબર. આમ 150 વાલીઓ એવા હતા જે બાળકોને ભણવામાં મદદ જ કરતા નહોતા. બરાબર. મદદ કરતા નથી. બરાબર. એમાં અડધા એટલે કે 150 વાલીઓ કોઈ પણ મદદ કરતા નથી. ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન છે આપણો કે કેટલા વાલીઓ 1.1/2 કલાકથી વધારે સમય મદદ કરતા હતા? તો 1.1/2 કલાકથી વધારે મદદ કરવાવાળા કેટલા છે? 20% છે. 20% વાલીઓ 1.1/2 કલાકથી વધારે સમય મદદ કરતા હતા. બરાબર. કેટલા? 20%. અને કુલ વાલી છે કેટલા છે આપણી પાસે? આગળના દાખલામાં મેળવ્યું કેટલા છે? 300. કુલ વાલી 300 છે. હવે શું કરીશું આપણે? 300 × 20%. 300 × 20% કરીશું એટલે આપણને મળી જશે. બરાબર. તો 300 ગુણ્યા 20 છેદમાં 100. 0 0 0 0 3 દુ 6 અને આ 0 મળી ગયા 60 વાલીઓ. બરાબર. આમ 60 વાલી એવા છે જે 1.1/2 કલાકથી વધુ સમય મદદ કરતા હતા. બરાબર. વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરતા હતા. કેટલા વાલીઓ? 60 વાલીઓ જે 1.1/2 એટલે કે કેટલો? 1.5 કલાકથી વધારે સમય માટે મદદ કરતા હતા.